નમસ્તે મિત્રો. ગ્રાહક પંચાયતનું કામ સૌને જાગૃત કરવાનું છે. સ્વાભાવિક રીતે જ વર્તમાનપત્રોની અંદર સમાચારો વાંચતા હોઈએ છીએ અને આપણને આશ્ચર્ય થતું હોય છે. આવું તે હોતું હશે. દાખલા તરીકે તેલ નકલી, દૂધ નકલી, ચણાનો લોટ નકલી, મમરા નકલી, માખણ નકલી, પનીર પણ નકલી. નકલી ખાદ્ય પદાર્થોની આ માયાજાળની અંદર આપણે સૌ ફસાયેલા છીએ. કેટલી કાળજી રાખીશું, તેમ છતાંય આપણે ચકાસણી જરૂર કરતા હોઈએ છીએ. આજનો જે આ એપિસોડ છે અમારો ગ્રાહક પંચાયતનો, તેમાં એનાથી એક ચક્રવ્યૂહ આગળ તમને વાત કહેવાની છે. નકલી ખાદ્ય પદાર્થોની સાથે નકલી માણસ, નકલી સરકાર, નકલી સરકારી કચેરી અને નકલી સરકારી અમલદાર, નકલી બેંક. આપ જુઓ, માત્ર ગુજરાતની જ વાત કરીએ તો છેલ્લા 1 વર્ષની અંદર 23 કિસ્સાઓમાં આઈપીએસ અધિકારી, ડેપ્યુટી કલેક્ટર, ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના અધિકારી, મામલતદાર અને જેલર બધા જ નકલી રોલની અંદર અસલી ભૂમિકા કરતા હતા. આપણને ક્યારે ખબર પડી? છાપામાં આવ્યું ત્યારે ખબર પડી. હમણાં તમે સમાચાર વાંચ્યા ને, ગોધરામાં, દાહોદમાં સરકારી તંત્રની પેરેલલ નકલી સરકારી તંત્ર ચાલી રહ્યું હતું. 1-2 દિવસથી નહીં, 1 વર્ષથી ચાલી રહ્યું હતું. ખેર, સરકારને ધ્યાન ના આવે ત્યારે તેનો કંઈક ઉકેલ લાવે. અરે, હમણાં 30 સપ્ટેમ્બરની વાત કરું. 30 સપ્ટેમ્બરના રોજ અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચે એવા લોકોને પકડ્યા કે જેઓની પાસે પૂરા ડેટા હતા કે તેઓ તેમને સરકારી નોકરી આપશે. માધુપુરા, મણિનગર, વટવા, આ બધા વિસ્તારોમાં દરોડા પાડીને પોલીસે કેટલાક લોકોને પકડ્યા અને તેમણે 1 કરોડથી માંડી અને 1.25 કરોડ સુધીની રકમ સરકારી નોકરી આપવાના વાયદે લીધેલી. આપને થશે આ જાણકારીનો ફાયદો શું? મેં શરૂઆતમાં તમને કહ્યું ને કે ગ્રાહક પંચાયતનું કામ જાગરણ કરાવવાનું છે. ચેતતા નર સદા સુખી. પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ધ ક્યોર. એકવાર રોગ લાગુ પડી જાય પછી ડૉક્ટરની દવા જ લેવી પડે, પરંતુ એ રોગ લાગુ જ ન પડે તેનું કામ ગ્રાહક પંચાયત કરે છે. એટલે નકલી બાબતોથી આપણે સૌએ જાગૃત રહેવાનું છે. નકલી એજન્સીઓ, નકલી સરકારી કચેરીઓ, તમને જે અસલી લાગતું હોય તેના ઉપર પણ વિશ્વાસ ના મૂકતા હોય, એના માટેની આ અમારી ચેનલ છે. હમણાં તમને કહું, આજના સમાચાર કહું. છત્તીસપુરના સપોરા જિલ્લાની અંદર એક ગામમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખા ખુલી ગઈ. લોકોને થયું, અરે વાહ, આપણા ગામમાં તો શાખા ખુલી છે. ધડાધડ એકાઉન્ટ ખોલવા માંડ્યા, લોકોએ ડિપોઝિટ મૂકવા માંડી. 10 દિવસની અંદર સરકારી દેખાતી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની આ કચેરીએ લોકોને નોકરીના ફોર્મ અને તેના પેટે લાખો રૂપિયા એકત્ર કરી લીધા. તમે જુઓ, લોકો કેટલા ચાલાક, ચબરાક અને હોશિયાર થઈ ગયા છે. 10 દિવસ પછી ખબર પડી આખી બેંક જ નકલી હતી. જેમના પૈસા ગયા એમને હવે રાતા પાણીએ રોવા સિવાય બીજો કોઈ આરો નથી. આપણા હાલ આવા ન થાય, કારણ કે ડગલે ને પગલે, ચોરે ને ચોપાટે આવી નકલી કચેરીઓ, નકલી દુકાન, નકલી મોલ, નકલી વેબસાઇટ અને નકલી માણસ તમારો ભેટો થશે. તેથી સાવધ રહીએ, સાવચાત રહીએ, 10 વખત વિચાર કરીએ, 11મી વખત કામ. ઉતાવળથી કોઈ નિર્ણય જાગૃત ગ્રાહક લેતો નથી એવી સૂચન
આ ગ્રાહક પંચાયત કરે છે. આ વિડીયો આપ સૌએ સાંભળ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર. અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને આવા વિડીયો જાણકારી અંગેના અમે સમય પર આપની સાથે શેર કરતા રહીશું. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.